હું બનાવું એમ? હવે શરબત બનાવું છું નવી. જો આ પાવડર બનાવ્યો છે ઘરે. દુકાનની બજારનું કોઈ સિરમ કે પાવડર નથી, ઘરે જ તૈયાર કર્યો છે. તો હમણાં જોઈજો દૂધમાં બનાવું છું. એવું નથી કે દૂધમાં જ બને, પાણીમાંય બને. આમાં પાછું કોક એમ કે અમારે કાંઈ દૂધાણું નથી, એટલું બધું ક્યાંથી દૂધ કાઢવું. એ દૂધની કાંઈ જરૂર નહીં, પાણીમાંય બને. જઈ આ રેસીપી છે સિક્રેટ. કોઈને રેસીપી જોતી હોય ને તો કોમેન્ટ કરજો. તકમરી અગાઉથી પલાળી રાખ્યા છે. બધી આ પાવડરમાં છે ને બધી ઠંડી વસ્તુ વાપરી છે. એટલે ઉનાળામાં ખૂબ ઠંડક આપે ને એવું શરબત તૈયાર કર્યું છે. આની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો. તૈયાર થઈ ગઈ, એકદમ ઝટપટ બને એવું. પાવડર તૈયાર કરીને રાખો ને તો કોઈ મહેમાન આવ્યું હોય ને ફટકીમાં બની જાય. બન્યું છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું. જોવો ને ત્યાં જ પીવાનું મન થઈ જાય. એટલે દેખાવમાં આવું લાગે તો પીવામાં કેવું મસ્ત લાગતું છે. તમારે આની રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરજો. તો તૈયાર થઈ ગયું છે શરબત ઠંડુ ઠંડુ. એકવાર ટ્રાય જરૂર કરજો અને રેસીપી જોતી હોય ને તો કોમેન્ટ કરજો. આખી રેસીપી નાખી નથી. તો જો આ જઈનું છે તકમરિયા વગરનું. જઈને તકમરિયા ન ભાવે, એનું તો અમારે અલગ જ હોય. એટલે સહી કેવું લાગ્યું શરબત? મસ્ત.